ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ ગીતા પંચદશો અધ્યાયઃ. શ્રીભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદશાખં અસ્વસ્થં પ્રાહુરવ્યયં છંદાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદશ વેદવી. શ્રી ભગવાન બોલ્યા કે જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વમૂળ એટલે કે આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી જ થયો છે. એ આદિ પુરુષ પરમેશ્વર નિત્ય, અનંત અને સૌના આધાર છે તથા સગુણ રૂપે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરે છે, માટે ઉર્ધ્વ નામે કહેવાયા છે. આ સંસાર વૃક્ષ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે તેને ઉર્ધ્વ મૂળ કહેવાય, એટલે કે ઉપરની તરફ જેનું મૂળ હોય. જેની નીચે રહેલી બ્રહ્મારૂપી શાખા એટલે કે સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માનો લોક આદિ પુરુષ નારાયણના નિત્યધામ કરતા નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતા ઓછો છે. બ્રહ્માએ આદિ પુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાના લીધે એમના જ શાસનમાં રહેવાને કારણે એમને અધઃ શાખમ રૂપે કહેવાય છે. તથા વેદો જેના પાંદડાઓ એટલે કે પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનાર હોય છે, એટલે વેદો પણ આ સંસારરૂપી વૃક્ષની મુખ્ય શાખારૂપી બ્રહ્માથી જ પ્રગટ થયા છે અને વેદવિહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય છે, માટે વેદોને પાંદડાઓ કહ્યા છે. એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી એટલે કે આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત, અનિત્ય અને ક્ષણભંગુર છે, છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરોજ દેખાતો નથી. માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાના લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે. એટલે કે ભગવાનની યોગમાયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત તથા દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવું છે. અધશ્રુધર્વં પ્રસુતાસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષય પ્રબાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ હોવાના કારણે શાખાઓની કૂપણો રૂપે રહેલા છે. કૂપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિ રૂપી શાખાઓ એટલે કે બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે એ અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખા છે. નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં એટલે કે મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહંતા, મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા છે. અન્ય સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં કર્મનો અધિકાર નથી, માટે ત્યાં અહંતા અને મમતા અને વાસનારૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્માનુસાર બાંધનારા હોતા નથી. કર્માનુસાર બંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે.
ન રૂપમ અસ્યેહ તથોપાલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનમ સુવિરૂઢમૂલમ સંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી. એટલે કે આ સંસાર વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે તેમજ જેવું જોવા સાંભળવા મળે છે તત્વજ્ઞાન થયા પછી એવું નથી મળી આવતું. જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળી આવતો. કેમ કે આનો નથી તો આદિ, એટલે કે એમ કહેવાનો અર્થ છે કે આની પરંપરા ક્યારથી ચાલી આવે છે એનો કોઈ પતો નથી, કે નથી અંત, એટલે કે એમ કહેવાનો અર્થ છે કે આની પરંપરા ક્યાં સુધી ચાલતી રહેશે એનો પણ કોઈ પતો નથી. તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ, એટલે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર અને નાશવંત છે. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી, એટલે કે બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતાનો ભાસવા એનું નામ દ્રઢ વૈરાગી શસ્ત્ર છે. શસ્ત્ર વડે કાપી નાખીને, એટલે કે સ્થાવર જંગમ સ્વરૂપ સંસારના ચિંતનનો તથા અનાદિકાળથી અજ્ઞાન વડે દ્રઢ થયેલા અહંતા, મમતા અને વાસનારૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો એ જ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવું છે. તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયમ તત. એટલે કે જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમ પદને પામે છે. ન તદ્ભાસયતે સૂર્યો ન સસાંગો ન પાવકઃ યદ્રત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. એટલે કે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ, એ જ મારું પરમધામ છે. મમ વાંસો જીવલોકે જીવભૂત સનાતનઃ મનસષ્ઠાનેન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, એટલે કે જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાં મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ જણાય છે, એ જ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલો હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાઈ આવે છે.
માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે. અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોતમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. એટલે કે આ જીવાત્મા ક્ષોત્ર, ચક્ષુ, ત્વચા, રસના અને રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુગ્જાનમ વા ગુણાન્વિતમ વિમુઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શરીરને છોડીને જતો, શરીરમાં સ્થિર રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસઃ યદાદિત્યગતમ તેજો જગદ્ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તતેજો વિધિમામકમ. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે, જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણજે. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધી સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણપાન સમાયુક્ત પચ્ચામ્યન્નમ ચતુર્વિધમ. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાન સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના એટલે કે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય એમ 4 પ્રકારના અન્ન હોય છે. એમાં જેને ચાવીને ખાવું પડે એ ભક્ષ્ય જેમ કે રોટલી, જેને ગળવું પડે એ ભોજ્ય એટલે કે દૂધ, જેને ચાટવું પડે એટલે કે લેહ્ય જેમ કે ચટણી, અને જેને ચૂસવું પડે એ ચોસ્ય એટલે કે સરડી. એ અન્ને હું જ પચાવું છું. સર્વસ્ય દિસન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વૈદેશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાંત કૃદ્ધેદવિદેવ ચાહમ. એટલે કે હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન એટલે કે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્યય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. તથા વેદો વડે હું જ જાણવા યોગ્ય એટલે કે સર્વ વેદોનું તાત્પર્ય પરમેશ્વરને જણાવવાનું છે. માટે સર્વ વેદો વડે જાણવા યોગ્ય એકલા પરમેશ્વર જ છે. તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્વાવિમૌ પુરુષો લોકે
ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષ છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહ્યતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે, કે જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. યસ્માક્ષરમ મમિતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવં સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજ્જતિ માં સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાદ કૃતકૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આમાં ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ નામને 15સો અધ્યાયઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.